ક્ષત્રિય આંદોલન વચ્ચે ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને આ સાથે ગુજરાત ફર્સ્ટને લઈને નજર રાખી ચૂક્યું છે. મોટા સમાચાર લોકસભાની ચૂંટણી લઈને ક્ષત્રિય અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનો કમલમ પહોંચશે. ક્ષત્રિય આંદોલન સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે તેઓ બેઠક કરવાના છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે 3 કલાકે આ બેઠકનું આયોજન છે. આ બેઠકમાં શું વાત થાય છે, શું ચર્ચા થાય છે, શું ક્ષત્રિય સમાજનો રોષ હવે ધીરે ધીરે રૂપાલાને લઈને છે તે શાંત થશે, સી.આર. પાટીલ તેમને શું કહેશે, અનેક સવાલો છે. એક તરફ ક્ષત્રિય સમાજનો આક્રોશ હતો, પરસોત્તમ રૂપાલા સમક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ આ નિવેદન, જે ક્ષત્રિય સમાજનું અપમાન કરતું નિવેદન કરવામાં આવ્યું છે, એમના પર પણ ક્ષત્રિય સમાજનો રોષ છે. અનેક એવા ક્ષત્રિય સમાજના આગેવાનો છે કે એવું કહી રહ્યા છે રૂપાલાને મૂકો, હવે રાહુલ ગાંધીનો વિરોધ કરવો જોઈએ. અને આ વચ્ચે આજનો દિવસ મહત્વપૂર્ણ, ક્ષત્રિય આંદોલન વચ્ચે ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન. સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. રીમા, કમલમ ખાતે ક્ષત્રિય અને કારડિયા રાજપૂત સમાજ સાથે સી.આર. પાટીલની વિશેષ બેઠક થવાની છે 3 કલાકે. શું અપડેટ મળી રહી છે, જણાવશો? ખાસ તો જો વાત કરીએ, એક તરફ રાજપૂત સમાજ છે તે સતત વિરોધ કરી રહ્યો છે અને તેની બીજી તરફ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ, રાહુલ ગાંધી જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે તેની વચ્ચે આજે 3 વાગે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાવાની છે. બેઠકની વાત કરીએ તો બેઠકમાં ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો છે તે ઉપસ્થિત રહેશે અને તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય નેતાઓ છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. ખાસ કારડિયા રાજપૂત સમાજ સાથે જોડાયેલા તમામ લોકો છે, આગેવાનો છે, તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચવાના છે. પરંતુ તેની સાથે જો વાત કરવામાં આવે તો એક તરફ 1 અને 2 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતભરમાં 6 જેટલી જાહેર સભાઓ છે અને તેની સાથે જ ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 છે તે પણ હવે જ્યારે શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે તેની વચ્ચે આજની આ બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને બેઠકને બાદ કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. આભારીમાં સમગ્ર વિગતો બદલ.